લાખણી તાલુકાના દેતા લડવા અને મડાલ ગામનો રસ્તો ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે અટવાયો. લાખણી તાલુકાના દેતા લડવા અને મડાલ ગામનો રસ્તો ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે અટવાયો. સ્થાનિક અગ્રણીઓ થરાદ ધારાસભ્ય પર કર્યા આક્ષેપ. થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના સમય રસ્તો થયો હતો મંજૂર. સત્તા બદલાતા થરાદ ધારાસભ્ય શંકર ચૌધરીએ આ રસ્તાનું જોબ નંબર રદ કર્યા હોવાના આક્ષેપ. રાજકીય લડાઈ વચ્ચે દેતાલ અને મડાલ ગામની સુવિધાઓથી વંચિત. 2022માં રસ્તાનું ખાતમુહૂર્ત થયું, પરંતુ તે બાદ જોબ નંબર રદ થઈ જતા લોકોમાં આક્રોશ. દેતા લડવા અને મડાલ ગામના આગેવાનોની ધારાસભ્ય શંકર ચૌધરીને આડકતરી ચેતવણી. સમયસર પાકો રસ્તો નહીં બનાવી આપવામાં આવે તો રાજકીય નેતાનું તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા. દેતાલ અને મડાલને જોડતો કાચો માર્ગ આવેલો છે. એ વર્ષોથી અમારી માગણી હતી કે આ રસ્તાને પાકો બનાવવામાં આવે. ભૂતકાળમાં ઘણા બધા નેતાઓને એની લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરેલી. છેલ્લે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને આ રસ્તાની રજૂઆત કરી અને એમના કાર્યકાળ દરમિયાન આ રસ્તો મંજૂર કરવામાં આવેલો અને જેનું ખાતમુહૂર્ત 23 ઓક્ટોબર 2022ના રોજ કરવામાં આવેલું, જેમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તથા અત્યારના સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર દ્વારા જેનું ખાતમુહૂર્ત કરેલું. એના પછી વિધાનસભાની ચૂંટણી આવી અને થરાદમાં બીજેપી પક્ષ સત્તામાં આવ્યો. એના પછી જાણવા મળ્યું કે તમારો જે રસ્તો મંજૂર થયેલો હતો ઓલરેડી, જેનો જોબ નંબર પણ મળેલો છે, એના પુરાવા છે મારી જોડે, પણ એને રદ કરવામાં આવેલો છે. તો આવી રાજકીય કિન્નાખોરી રાખી અને જે રસ્તો રદ કરવામાં આવેલો છે એ રસ્તાને તાત્કાલિક ધોરણે ફરી પાછો મંજૂર કરી અને રસ્તો બનાવવામાં આવે. કારણ કે અમારા બંને ગામને જે કાચો રસ્તો છે, મતલબ અહીંયા પીએચસી સેન્ટર આવેલું છે મડાલમાં, ગવર્મેન્ટ હાઈસ્કૂલ આવેલી છે, ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જોઈએ છે, તો એમને ખૂબ હાલાકી પડે છે. તો તાત્કાલિક ધોરણે આ રસ્તાને મંજૂર કરી અને એનું કામ ચાલુ કરવામાં આવે, નહીં તો આવનારા ભવિષ્યમાં લોકોનો એવો આક્રોશ છે કે આવનારા ભવિષ્યમાં અમે એનો જવાબ વોટથી આપશું. તો તમને વિનંતી છે લાગતા વળગતા દરેક અધિકારીઓને, નેતાશ્રીઓને કે અમારો રસ્તો તાત્કાલિક ધોરણે મંજૂર કરી અને રસ્તાનું કામ ચાલુ કરવામાં આવે.